નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા કેબિનેટની મીટિંગ યોજાઈ છે. 9 વર્ષ પછી પ્રમોશન નીતિને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટે પણ આ દરખાસ્તોને મંજૂરી આપી છે. વિગતવાર માહિતી જોઈએ તો રાજ્ય સરકારે મુખ્યમંત્રી દ્વારા આજે જે મંત્રીમંડળની બેઠક બોલાવવામાં આવી હતી, આ બેઠકમાં મંત્રીમંડળ દ્વારા રાજ્યના વિકાસના અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી અને અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. આ દરમિયાન મોહન મંત્રીમંડળે રાજ્યના સરકારી કર્મચારીઓના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. વાસ્તવમાં બેઠકમાં મંત્રીમંડળે સર્વસંમતિથી 9 વર્ષ પછી પ્રમોશન નીતિને મંજૂરી આપી છે. મંત્રી વર્ગીય અને પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા અને તેની માહિતી આપવામાં આવી હતી. નવી ભરતીના દરવાજા પણ ખુલશે. મંત્રીમંડળના નિર્ણયોની માહિતી આપતા કહેવામાં આવ્યું છે કે પ્રમોશન નીતિને મંજૂરી મંત્રીમંડળ દ્વારા આપવામાં આવી ગઈ છે અને આમાં અનામત પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, જેમ કે SC ને 16% અને ST ને 20% અનામત મળશે. વરિષ્ઠતા હેઠળ મેરિટના આધારે પ્રમોશન કરવામાં આવશે. ડેપ્યુટેશનની ખાલી જગ્યા પર પ્રમોશન થશે. બધી ખાલી જગ્યાઓ પર પ્રમોશન કરવામાં આવશે. આ સાથે એડવાન્સ DPC માટેની જોગવાઈઓ કરવામાં આવી છે. આ ઉપરાંત પાત્રતાની જોગવાઈ પણ કરવામાં આવી છે. કર્મચારીઓને પ્રમોશન આપવાનો અધિકાર પ્રમોશન સમિતિને આપવામાં આવ્યો છે. આ સાથે 2 લાખ ખાલી જગ્યાઓ બનાવવામાં આવશે, જેનાથી નવી ભરતીના દ્વાર પણ ખુલશે. તેમજ આંગણવાડીઓ માટે પણ ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે. 459 નવી આંગણવાડીઓની સ્થાપના કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આંગણવાડી 2.0 હેઠળના રાજ્યમાં 459 નવી આંગણવાડીઓની સ્થાપના કરવામાં આવશે. આંગણવાડી સહાયકો અને કાર્યકરોની પણ ભરતી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર 72 કરોડ અને રાજ્ય સરકાર 70 કરોડ આપશે. પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 5163 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં 27 જૂને MSME દિવસની ઉજવણી કરવામાં આવશે. રતલામમાં સમિતિનું આયોજન કરવામાં આવશે. 7 જુલાઈના રોજ લુધિયાણામાં રાષ્ટ્રીય ઇન્ટરેક્ટિવ સત્ર યોજાશે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ભોપાલમાં મેટ્રો શરૂ થશે. પ્રધાનમંત્રી મેટ્રોનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. લાડલી બહેનોને રક્ષાબંધન પર 250 રૂપિયાની વધારાની રકમ પણ ચૂકવવામાં આવશે. ધન્યવાદ.